ખેતરમાં પડ્યો મસ્ત મોટો ભૂવો। છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલ નજીક ભૂવો પડ્યો। રોડ પર ભૂવો પડતા કોર્પોરેટરે રોષ ઠાલવ્યો। રોડની કામગીરી કરવા વારંવાર રજૂઆત કરાઈ રહી છે। રોડ પર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આજે આ रहदारी वाળો બહુ રસ્તો છે, કદાચ અહીંથી કોઈ પસાર થતે તે 100% મતલબ એને અહીંયા જીવ ગુમાવવું પડતે। આ બેદરકારી ઝોનલ શ્રી એને હું 3.5 વર્ષથી તમામ મારા વિસ્તારના ટીપી રસ્તાઓ, આંતરિક સોસાયટીના રસ્તાઓ, ગટર લાઈન, પાણીની લાઈન નવી નાખવા માટે અરજી કરી છે, પરંતુ એ ભાઈ મન નામ મરી નથી પાડતો। માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતોની વચ્ચે। છેલ્લા 4 દિવસથી ખેતરમાં પાણી ભરાયેલા છે। લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ છે। ડાંગરના ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે। ખેડૂતોએ કહ્યું કે સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે। ખેડૂતો 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો। વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી। વરસાદના લીધે જો ફૂલ પાણી આવી ગયું બધે, અને કોસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કોસનું પાણી જ બધે ફરી વળ્યું છે। કેટલું નુકસાન? હવે 1500 વીઘાનું બધું નુકસાન જ છે। હવે જ્યારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં, ત્યારે અમે આગળ ગમે તેમ કહીને આમ છે એમ તેમ દમચામ મૂકીને કાહળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું ઉછેરી મોટા કર્યા। પછી સાથે પાણીનો વરસાદ આવી ગયો એકદમ, તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે। ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે। પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે, એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે। અહીંના ખેડૂત જોડાયા છે। શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર। મનોહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલ કાંસમાં પાણી આવ્યું છે, અને સાબરમતી અને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી, એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું। લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતા વધુ ડાંગરનું નુકસાન થયું છે। નુકસાન થયું છે, અન્ય પણ ખેડૂત છે। કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું છે? અંદાજે તો આચેકા ખેડૂતના 20 થી 25 થયો છે। રોપામણ ને બધું અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 એક વીઘે ખર્ચો લાગ્યો છે। બરાબર, વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે। અન્ય પણ એક ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। દાદા, ડાંગર આફર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં, હવે બીજું શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો। લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે। આ છોડવામાં ચાલીને ઊભા છે, એ કઈ છોડવો રહેવો લાગતો નથી। અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે, વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે। કારણ કે 1 વીઘે લગભગ 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થયેલ છે, જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી। એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે। ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે, આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હું પણ અત્યારે ઢીચણસમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું, અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે, તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળુ સિઝન લઈ શકે, કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા। જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો છે। જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિત પાકને નુકસાન પહોંચ્યું છે। જેમાં વઢવાણ તાલુકામાં 6000 થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોની હાલત કફોડી બની। વઢવાણના મેમકા, માળોદ, કોઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા। ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર હે, કપાસ હાવ એતે બળી ગયો પાણી ભરાવાથી।
અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જ જાય. અમારે સરકારને એટલી માંગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની વેળાએ આંકડા મેકી દે છે અને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે. એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય. કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે, 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં. કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે. આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે, મેઘ કહેર સાબિત થઈ છે. આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે. ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે. તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે, જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે. ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આજે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ઉપલેટાના સેવંત્રા ગામ પાસે મોચેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો. મોચ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે 2005માં બનાવેલ સતનામ ચેક ડેમ તૂટ્યો છે. ડેમનો પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે. સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પાળો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમનો પાળો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ શકશે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબીન અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ 15 વીઘા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો. ખેડૂતે મજૂરી પાછળ 35,000 રૂપિયા અને બિયારણ પાછળ 10,000 જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદે ખેડૂતની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. વાવેતર કર્યું હતું, 3 મહિના થઈ ગયા જે વાવેતર કર્યું તેને. હવે જે ચાલુ થવાની તૈયારી હતી, અમે ફુલાવર વાઢવાની જે અમારે લાણી લેવાની હતી ને ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાંઈ લેવા પણ જ ન રહ્યો. અમારે જો એવો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. અને જે મજૂરી છે, એનો ખર્ચ છે એ બહુ વધારે વળતો હોય છે મરચીમાં, જેથી કરીને મને નફા કરતા નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે. અત્યારે રાજકોટ પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ખાસ કરીને રાજકોટનું બેડી ગામ કે જે શાકભાજીના વાવેતર માટે જે પ્રખ્યાત છે, ત્યાં સંપૂર્ણ નાશ થયો છે. માત્ર શાકભાજી અન્ય પાકોને પણ નુકસાન થયું છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ તુવેર છે, તુવેરના પાકને પણ જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ તુવેરના જે છોડ છે તેમના જે મૂળ છે તે બળી ગયા છે અને હાથેથી બહુ સરળતાથી ઉપડી શકે તેવી હાલતમાં છે. એટલું જ નહીં, અહીંયા ફૂગ પણ ચડી ગઈ છે, જેથી કરીને આ જે તુવેરનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે. ખાસ કરીને જે બેડી ગામ છે ત્યાં જે ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે 1600થી 1700 વીઘા જે ખેતરો છે કે જેમાં આ રીતના નુકસાન થયું છે. તુવેરનો પાક છે તે સંપૂર્ણ બળીને નાશ પામ્યો છે. આ જે પાન છે અત્યારે લીલા હોવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાન એકદમ સૂકા થઈ ગયા છે અને ખેડૂતોને જે છે એક મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા 3 મહિના જેટલા સમયથી ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હતી, મોટા પ્રમાણમાં ખર્ચાઓ પણ કર્યા હતા. જોકે તેમના મહેનત અને ખર્ચા પર વરસાદના પાણીએ પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે, પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ છે અને જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા પાર ગયા છે. ગવાર 120 છે, ભીંડા 120 છે, ટીંડોળા 120 છે. આ વરસાદની લીધે ભાવ વધી ગયા છે, આવક ઓછી છે. બરોબર, વરસાદો પાણીથી બધું શાક બગડી ગયું. 10 લાખની લાંચ કેસમાં મોટી સફળતા મળી છે. 11 મહિનાથી ફરાર પીએસઆઈ આખરે ઝડપાયો છે. ઉત્તરાયણ પોલીસ મથકનો પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ થઈ. કેસ રફેદફી કરવા પીએસઆઈએ 10 લાખની લાંચ માંગી હતી. વચેટીઓ લાંચ લેતા પકડાયા હોવાની જાણ થતાં ધરપકડ ટાળવા પીએસઆઈ ફરાર હતા. સુરત એસીબીએ પકડી પાડ્યો છે. ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે. મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કર આખરે દુબઈથી દબોચાયો છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં બેઠો ભારતમાં સટ્ટાનો રેકેટ ચલાવતો હતો. દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં છે વોન્ટેડ અને તે 2700 કરોડથી વધુના સટ્ટા કૌભાંડમાં વોન્ટેડ હતો. સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી નાખી છે. હવે સીબીઆઈ, ઇન્ટરપોલ અને ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ ધરપકડ થઈ છે, તો હાલમાં આરોપીને વિદેશથી પરત લવાયો છે. આરોપી સામે 2273 કરોડથી પણ વધુની ગેરરીતિનો આરોપ છે. 25 માર્ચ 2023માં અમદાવાદના માધવપુરા પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. મૂળ ડીસાનો રહેવાસી દીપક ધીરજલાલ ઠક્કર કે જે આખરે પોલીસના હાથે દબોચાયો છે. 2273 કરોડની છેતરપિંડી અને ઠગાઈનો આરોપ છે. ફોનલાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે. નવીન, હવે આખરે સટ્ટાખોર ઝડપાઈ ચૂક્યો છે. શું વધુ જાણકારી, કયા ગુના છે આ સટ્ટાખોર પર? જે રીતે દીપક ઠક્કર જે છે, દીપક ઠક્કર સામે વર્ષ 2023માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં પીસી દ્વારા કેસ કરવામાં આવેલ, જેની અંદર જે કરોડો રૂપિયાનો સટ્ટા કૌભાંડ પકડાયેલ, જેમાં 2700 કરોડથી વધુ સટ્ટા કૌભાંડ હતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. આ કેસમાં આરોપી દીપક ઠક્કર દુબઈમાં હતો અને તે મુખ્ય આરોપી હતો, જેને લઈને તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. અને ઇન્ટરપોલ અને સીબીઆઈની મદદથી જો દુબઈ પોલીસે આરોપીઓને સોંપ્યો છે અને એસએમસીની ટીમ જે છે તે દુબઈથી અહીંયા લઈને પહોંચી છે, તેની પૂછપરછ શરૂ કરી છે. જો કે આ ખૂબ જ ચર્ચાસ્પદ વિષય હતો, કારણ કે આ કેસ બાદ જે તપાસ કરનાર પીસીબી હતી તેમની ઉપર પણ આરોપ લાગ્યા હતા અને તેમના અધિકારીઓ પણ જો કે સસ્પેન્ડ અને ટ્રાન્સફર સુધીની કાર્યવાહી થઈ છે. તો ખૂબ જ ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો હતો, જેમાં મુખ્ય આરોપી દીપક ઠક્કર છે દુબઈથી ધરપકડ કરીને અમદાવાદ જે ગાંધીનગર લાવવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તાપી, છોટાઉદેપુર, નર્મદામાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે. 2 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારા જિલ્લામાં ક્યારે અનરાધાર વરસાદ પડશે તે માહિતી અમે જણાવી રહ્યા છીએ. હવામાન તરફથી આ મોટી આગાહી કરવામાં આવી છે. તાપી, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले आने वाले अगर हम हफ्ते की बात करें गुजरात में, सो अगले 5 दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है, जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है, जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है.
सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले 5 दिनों में, जिसमें अगर हम बात करें डे 1 की, उसमें जो है साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है, जिसमें मुख्य तौर पे सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है, जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है। सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली, भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे, और राजकोट, बोटाड तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है। डे 4 में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है, तथा सौराष्ट्र कच्छ के जो है गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्ट्स हैं मोरबी, सुरेंद्रनगर, भावनगर, बोटाड, राजकोट, जिसमें भी हैवी आइसोलेटेड कच्छ में भी देखने को मिल सकता है। 24 घंटों में बहुत कम बारिश दर्ज की गई है, जिसमें सबसे अधिक बारिश भावनगर में 7 mm, सौराष्ट्र कच्छ में, और गुजरात में जो है साबरकांठा में 7 mm रेनफॉल दर्ज किया गया है। ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40% अधिक दर्ज किया गया है पूरे स्टेट के ऊपर, और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में 19% है नॉर्मल से अधिक रेन, तथा सौराष्ट्र कच्छ में जो है 86% अधिक रेन दर्ज किया गया है सामान्य रेंज से।